મોરબી બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જવાબદાર અધિકારીઓ સામે લીધેલા પગલાઓ અંગે હાઈકોર્ટે અહેવાલ માંગ્યો। એસઆઈટી રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ સરકારે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લીધા એવો વેધક સવાલ હાઈકોર્ટે પૂછ્યો છે। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાઈકોર્ટમાં ખાતરી આપી આગામી દિવસોમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે તેવું કમલ ત્રિવેદીએ કહ્યું। 15 જુલાઈ સુધીમાં રાજ્ય સરકારે લીધેલા પગલાઓ અંગે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે। 15 જુલાઈના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ એક્શન ટેકન રિપોર્ટ હવે સોંપવામાં આવશે। અત્યાર સુધી કયા પગલાં લીધા તેને લઈ અને કોર્ટે સવાલ પૂછ્યો હતો અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે।